વાત કરીશું પાટણની, જ્યાં જાખોત્રામાં વૃદ્ધની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે ને દ્રશ્યમ ફિલ્મ જોઈને પ્રેમી યુગલે આ હત્યાનો પ્લાન ઘડ્યો હતો તો યુવતીને મૃત જાહેર કરવા વૃદ્ધનું કાસળ કાઢ્યું અને વૃદ્ધની હત્યા કરી યુવતીના કપડાં પહેરાવ્યા। આરોપી યુગલ હત્યા કરી અને ભાગવાના હતા મુંબઈ, જ્યાં મુંબઈમાં સ્થાયી થાય તે પહેલા જ આરોપી સકંજામાં આવી ગયા છે। પોલીસે હત્યારા ગીતા અને ભરતને ઝડપી પાડ્યા છે। રાત્રે 1 વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે, તું આવી જા। એટલે ગીતા પોતાના ઘરેથી 1 વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની 1 લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાળે પહોંચેલી। ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા, ડેડ બોડીને ઝાઝર પણ પહેરાવેલી। પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા।